આજે તો આપણે ચોટીલા ડુંગર ઉપર દોડીને ધજા ચડાવી દીધી. તો સ્વાગત છે તમારું આપણે એક નવા મિની બ્લોગમાં. ભાવનગર થી આપણે જવાનું હતું ચોટીલા, એટલે અમે લોકો નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે. બધા કલેજા એક સાથે રેલવે સ્ટેશન પહોંચી ગયા. આનો આપણો મોટો બ્લોગ પણ આવવાનો છે, એટલે યુટ્યુબ પર જોવાનું ભૂલતા નહીં. ને પછી આપણી આવી ગઈ ટ્રેન, ને પછી આપણે ઉતરી ગયા ટ્રેન માંથી. લીંબડીના રેલવે સ્ટેશન ટ્રેન માંથી ઉતરીને અમે લોકો પહોંચી ગયા એક બસમાં બેસવા માટે, ને પછી અમે એ બસમાં બેસીને પહોંચી ગયા છેક ચોટીલા. બધા બહુ થાકી ગયા હતા, એટલે બસમાં જઈને તરત હુઈ જ થઈ ગયા. બસ માંથી ઉતરીને સૌથી પહેલા ચોટીલામાં કર્યો નાસ્તો, ગાંઠિયા ને એવું બધું. પછી અમે સવારે વહેલા 4 વાગે પહોંચી ગયા હતા, એટલે સૌથી પહેલા દર્શન કરી આવ્યા, ને પછી અમે બધા આશ્રમમાં હુઈ ગયા. સવારમાં નાવાની બહુ લાઈન હતી, તો પણ આપણે સૌથી પહેલા નાઈ લીધું હતું, ને આ બે નાવામાં બાકી હતા. પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને અમે લોકો ધજા ચડાવવાની જે વિધિ હોય એમાં લાગી ગયા, કારણ કે ડાક ડંબર ને એવું પણ હતું. પછી ડુંગર ઉપર બહુ ટ્રાફિક નહોતું, એટલે આપણે દોડીને ધજા ચડાવી દીધી, જે આપણે ભાવનગર થી લઈને આવ્યા હતા. આ હતા ચામુંડમાના લાઈવ દર્શન. પછી આપણે જે ધજા લાવ્યા હતા એ ઉપર ચડાવી દીધી, ને ઉપરથી કઈક આવો ચોટીલાનો નજારો હતો. અને આ આપણો ફૂલ વ્લોગ યુટ્યુબ માં પણ આવવાનો છે, એટલે જોવાનું ભૂલતા નહીં. ને પછી અમે લોકો નીચે બજારમાં જોવા માટે નીકળી ગયા. પછી આપણે ટ્રકમાં બેસીને નીકળી ગયા ભાવનગર જવા માટે. તો મળી હવે આવાના કઈક નવા મિની વ્લોગમાં.